નમો લક્ષ્મી યોજના અંતર્ગત ધોરણ 9 થી 12 સુધીમાં વિદ્યાર્થીનીઓને 50,000 જેટલી શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. આ રકમ તેની માતાના ખાતામાં સીધી જમા કરવામાં આવે છે. હવે એના રજિસ્ટ્રેશન માટે શું કરવું? તો એનું રજિસ્ટ્રેશન અત્યારે ઓનલાઈન પોર્ટલ પર ચાલુ થઈ ગયું છે, જેના માટે શાળાના શિક્ષક અને આચાર્ય કાર્યરત છે. એના માટે વિદ્યાર્થીનીએ પોતાનું આધાર કાર્ડ, માતાનું આધાર કાર્ડ, માતાના બેંકની પાસબુકની ડિટેલ્સ, આ ત્રણેય વસ્તુની ઝેરોક્સ સ્કૂલમાં જમા કરવાની રહે છે. ત્યારબાદ તેમને રજિસ્ટ્રેશન કરાવીને અકાઉન્ટ ખોલવામાં આવે છે. આ યોજના અંતર્ગત રકમ સીધી માતાના અકાઉન્ટમાં આવે છે. પરંતુ જો કોઈ સ્થિતિમાં માતા ના હોય તો એવી સ્થિતિમાં શું કરવું? આ સ્થિતિમાં વિદ્યાર્થીનીઓએ પોતાનું બેંકનું અકાઉન્ટ ખોલાવવું ખૂબ જ જરૂરી છે, કેમ કે માતાના અકાઉન્ટ બાદ જો રકમ કોઈના અકાઉન્ટમાં આવે તો તેમના પોતાના અકાઉન્ટમાં આવશે. આથી જ વિદ્યાર્થીનીઓને જેને માતા નથી અથવા તો કોઈ કારણસર માતાનું અકાઉન્ટ નથી તો એવી સ્થિતિમાં પોતાનું અકાઉન્ટ ખોલાવવું ખૂબ જ જરૂરી છે, કેમ કે એની રકમ સીધી તેમાં જ આવશે. આ અંગે વિગતવાર છે. નમસ્કાર, કામિની ત્રિવેદી, જિલ્લા શિક્ષણાધિકારી આણંદ, જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી આણંદથી બોલું છું. નમો લક્ષ્મી યોજના રાજ્ય સરકાર દ્વારા દીકરીઓ માટેની ખૂબ સુંદર યોજના અપ્લાય કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત ધોરણ 9 થી 12 અભ્યાસ કરતી તમામ દીકરીઓને રાજ્ય સરકાર તરફથી ધોરણ 9 થી 12 સુધીનો અભ્યાસ પૂર્ણ કરે ત્યાં સુધીમાં 50,000 રૂપિયા સુધીની શિષ્યવૃત્તિ આપવામાં આવનાર છે. આ યોજનાનો લાભ તમામ શાળામાં ભણતી દીકરીઓ એટલે કે સરકારી, ગ્રાન્ટેડ, નોન ગ્રાન્ટેડ અને CBSE તમામ શાળામાં ભણતી દીકરીઓને મળવા પાત્ર છે. પરંતુ સરકારી અને ગ્રાન્ટેડમાં ભણતી દીકરીઓને દસ્તાવેજમાં આપણે જોઈએ તો દીકરીનું પોતાનું આધાર કાર્ડ, તેના મમ્મીનું આધાર કાર્ડ અને મમ્મીના પાસબુકની પહેલા પાનાની નકલ, આ 3 ડોક્યુમેન્ટ શાળાએમાં આપવાના રહેશે. સમગ્ર ઓનલાઈન પોર્ટલમાં રજિસ્ટ્રેશનની પ્રક્રિયા શાળાના આચાર્યશ્રી અને શિક્ષકશ્રી દ્વારા કરવામાં આવનાર છે. જો કોઈ કિસ્સામાં દીકરીના મધર ન હોય અથવા તો મમ્મી ન હોય અથવા તો મમ્મીના અને પપ્પાના છૂટાછેડા થયા હોય, બીજા કોઈ ડિસ્પ્યુટ હોય, તેવા સંજોગોમાં પણ દીકરીને આ યોજનામાં લાભથી વંચિત ન રહે તે માટે તે દીકરીના પોતાના એકાઉન્ટમાં આ રકમ જમા કરવામાં આવશે. હવે વાત કરીએ આપણે સેલ્ફ ફાઇનાન્સ શાળામાં ધોરણ 1 થી 8નો જો અભ્યાસ પૂર્ણ કરેલ હોય તો તેવી દીકરીઓ માટે તેના પિતાની આવક 6 લાખ કરતાં ઓછી હોય તેવો આવકનો દાખલો એમણે રજૂ કરવાનો રહેશે. તો આવી રીતે 6 લાખ કરતાં ઓછી આવક ધરાવતા વાલીની તમામ દીકરીઓને આનો લાભ મળવાપાત્ર થશે. અને અત્યારે પોર્ટલ ઉપર રજિસ્ટ્રેશનની કામગીરી શરૂ છે. તેથી ન્યૂઝ 18ના માધ્યમથી મારી તમામ વાલીઓને અપીલ છે કે શાળા દ્વારા જે ડોક્યુમેન્ટ માંગવામાં આવે છે તે તમે ઝડપથી તેમને રજૂ કરશો, જેથી આપની દીકરીનું પોર્ટલ ઉપર રજિસ્ટ્રેશન થઈ જાય